started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्धनिराधार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રગ સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ અને એમાં સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા છે. એમાં 14મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 14મી ગાથા આપણે વાંચનમાં પૂરેપૂરી લીધી છે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી, દ્રવ્ય સંગ્રહમાંથી, અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે અત્યારે આપણે લઈ રહ્યા છીએ. 14મી ગાથામાં જે જીવના સ્વરૂપની વાત કરવામાં આવી એના 9 બોલ પૈકીના છેલ્લા 2 બોલ સિદ્ધ અને ઉર્ધ્વગમન સ્વભાવ, એ 2 વાત અહીંયા 14મી ગાથામાં કહેવામાં આવી છે. અને એમાં સિદ્ધના ગુણોની વાત આપણે અત્યારે લીધી તો સિદ્ધના ગુણોમાં જે 8 ગુણ પ્રગટ થયા, એટલે કે જે ઘાતી કર્મની 4 પ્રકૃતિઓ અને અઘાતી કર્મની 4 પ્રકૃતિઓ એના ક્ષયને કારણે જે પ્રગટ થયું છે, તો એ રીતે એનો વહેલા વિસ્તાર કરી રહ્યા છે. તો એમાં ઘાતી કર્મની 3 પ્રકૃતિઓના ક્ષયની સામે જે ગુણ લીધા એનો વિસ્તાર આપણે પૂરો કર્યો છે. હવે ચોથું એવું છે જે અંતરાય કર્મ. તો અંતરાય કર્મની પ્રકૃતિના ક્ષયના નિમિત્તે જે ગુણ પ્રગટ થયા છે તે અનંત વીર્ય, ત્યાંથી આજે આગળ વિસ્તાર આપણે લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પુસ્તકમાં પાના નંબર 141 ઉપર ચોથો ગુણ, એમાં અનંત વીર્ય. પૂજ્ય ગુરુદેવ કહે છે કે સિદ્ધમાં અનંત વીર્ય હોય છે તો તે ક્યાંથી પ્રગટ્યું? અનંત વીર્ય સિદ્ધને આપણે કહીએ છીએ તો એ ક્યાંથી પ્રગટ્યું? તો કહે છે કે પ્રથમ મુનિ દશામાં આત્માના ભાનપૂર્વક ઘોર પરીશો આવવા છતાં, એવા ઉપસર્ગો અને પરીશો આવવા છતાં, તથા સિંહ, વાઘ, વીંછી, પ્રહાર, દેવકૃત પ્રતિકૂળતા, क्षुधा, तृषा तथा श्री, ढोर, नारकी तथा अचेतन कृत उपसर्ग आववा छतां अनंत गुणोने रचवा वाली वीर्यथी पोताना निरंजन परमात्माना ध्यानमा अचलित रहीने धीरजનું અવલંબન કર્યું હતું. મુનિ દશાની અંદર 7મા ગુણસ્થાનની દશાની અંદર એમને આવા ઉપસર્ગો અને પરિસરો આવવા છતાં પણ પોતે ત્યાંથી ચલિત નહોતા થયા. એ જ દર્શાવે છે કે એમનામાં એવો ગુણ તો પડ્યો જ હતો. એ અનંત વીર્યનો ગુણ તો જીવમાં હતો. એ મુનિ દશામાં પણ આપણને ખ્યાલ આવે છે. પણ એમાં પોતાના સ્વરૂપનું એવું અવલંબન લીધું હતું, એમાં એવી વિશેષ એકાગ્રતા કરી હતી, એટલે પોતાના નિરંજન પરમાત્માના ધ્યાનમાં એ અચલિત રહી શક્યા. અને એવી એકાગ્રતા કરી હતી એટલે સામે એ ઉપસર્ગ કે પરિસર આવવા છતાં પણ પોતે ચલિત ન થયા, ઝૂક્યા નહીં. તો એ બળ તો અંદરમાં હતું, એ જ પ્રગટ થયું, અને એ વખતે પણ એ બળ તો પ્રગટ થયું હતું એમ ગુરુદેવ કહે છે. અને એ ધીરજનું અવલંબન કર્યું હતું, અને તે ધીરજના ફળ રૂપે અનંત વીર્ય પ્રગટે છે.
એના ફળ રૂપે પ્રગટે છે, એટલે કે એ જ રીતે આગળ વધી અને હવે પૂર્ણપણે પ્રગટ થાય છે. એ વખતે પણ પ્રગટ થયું હતું અને એના ફળ રૂપે પ્રગટે છે, એટલે કે એ જ રીતે આગળ વધી અને પૂર્ણપણે પ્રગટ થાય છે. પછી પૂજ્ય ગુરુદેવે પાંડવો ઉપર ઉપસર્ગ થયા હતા એનું ઉદાહરણ આપ્યું છે, એ આપણે જાણીએ છીએ, ઘણી વાર એ વાત લીધી છે. અહીંયા કે છે આગળ કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું અવલોકન વર્તે છે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું અવલોકન વર્તે છે તે વીર્યની એકાગ્રતા પૂર્ણ વીર્ય પ્રગટવાનું કારણ છે. જેમ દર્શનની એકાગ્રતા પૂર્ણ દર્શનનું કારણ છે, જ્ઞાનની એકાગ્રતા પૂર્ણ જ્ઞાનનું કારણ છે. આ વાત અગાઉ આપણે કરી ગયા સ્વાધ્યાયમાં. તો તેવી જ રીતે પરિસરોમાં વીર્યની એકાગ્રતા અનંત વીર્ય પ્રગટવાનું કારણ છે. મૂળ તો એ આત્માનો ગુણ છે, સ્વભાવ છે, અને એની પૂર્ણપણે પ્રગટતા થઈ છે. કહેવાય એમ કે પોતે ધ્યાનમાં પોતે સ્વભાવ ભાવે થયા છે એટલે એવું વીર્ય પ્રગટ્યું છે. પણ વસ્તુ તો એમ છે કે એવો ગુણ છે અને એ ગુણની પ્રગટતા નહોતી થતી, કેમ કે એનું લક્ષ્ય જ સ્વરૂપ તરફ ન હોય તો એ ગુણની પ્રગટતા ક્યાંથી થાય? એટલે નહોતી થતી. સ્વ તરફ જેટલું લક્ષ વળ્યું છે એ પ્રમાણે એની પ્રગટતા થતી જાય છે. હવે પૂર્ણપણે સ્વ તરફ લક્ષ થયું છે, સ્વરૂપમાં સ્થિર થઈ ગયા છે, તો સિદ્ધ પરમાત્માને એની પૂર્ણ પ્રગટતા છે, વીર્ય ગુણની પૂર્ણ પ્રગટતા છે. હું નાયક છું એવા ધ્યાનમાં ધીરજનું અવલંબન લીધું છે, તેના ફળ રૂપે અનંત વીર્ય પ્રગટ્યું છે. કેવળ જ્ઞાન લોકાલોકને જાણે છે છતાં ખેદ થતો નથી. રુધિર કહે છે કે અહીં તો કોઈ જીવ થોડું વાંચે તો માથું દુખવા આવે, અને સિદ્ધ પરમાત્મા લોકાલોકને જાણે, અનંતા પદાર્થો, તેના દ્રવ્યો, ગુણો અને પર્યાયોને જાણે, અનંતના નિગોદને, અનંતા સિદ્ધોને, અનંતા પૂતગળ પદાર્થોને બધાને જાણે, છતાં કઈ ખેદ થતો નથી. ખેદનો તો ભાવ છે. જાણવાને કારણે ખરેખર ખેદ થતો નથી. સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે, ઉપયોગ ત્યાં સ્થિર થયો છે, એટલે હવે કોઈ ખેદનો પ્રશ્ન નથી. મિથ્યા દ્રષ્ટિ જીવને ખેદ કેમ થાય છે? કેમ કે એમાં એને આત્માનું લક્ષ નથી અને પરનું લક્ષ છે. એટલે પરના લક્ષ્ય કે જે કાંઈ જ્ઞાન કરે છે એમાં એ પોતાપણું કરે છે અને એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ સ્થાપે છે. પોતાને ઉપયોગી બિન ઉપયોગી, સારું નરસું એવી બુદ્ધિ સ્થાપે છે, એટલે પછી ખેદ થાય છે. પરમાત્માને એવું કઈ હોતું નથી. કહે છે કે એવા વીર્ય ગુણને પ્રગટ કર્યો છે એમને, સિદ્ધ ભગવાને, તો પૂર્વે પણ એમણે એ 7મા અવસ્થાની અંદર પણ આ ઉપસર્ગો સહન કર્યા, ત્યારે પણ એ અંશે પ્રગટ જ હતો. શક્તિ રૂપે તો એવું વીર્ય હતું. અંતરાય જે હતા એ 5 પ્રકારે અંતરાયો જે કહેવામાં આવ્યા હતા, હવે એના નિમિત્ત રૂપ, એના નિમિત્ત કારણ રૂપ જે કર્મની પ્રકૃતિ હતી એનો ક્ષય થયો છે. એટલે 13મા ગુણસ્થાનથી એ દશા પ્રગટ થઈ છે. તે પરમાત્માને એ પૂર્ણપણે હોય છે. કેવળ જ્ઞાનની રચનાને રચે તેવું અનંત સામર્થ્ય સિદ્ધ દશામાં પ્રગટ્યું છે. કેવળ જ્ઞાન થયા પછીથી એવું ને એવું જ કેવળ જ્ઞાન થયા જ કરે એવું સામર્થ્ય હવે પૂર્ણપણે સિદ્ધ દશામાં પ્રગટ્યું છે. એટલે અનંત કાળ સુધી એવી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત સુખ, અનંત વીર્યની જે પર્યાયો જે થયા કરશે તે થયા જ કરશે. એટલે એવી શક્તિ, એવું વીર્ય એ પોતાનો ગુણ છે અને એ સિદ્ધ દશામાં પ્રગટ્યું છે. એટલે એ સિદ્ધના ગુણ તરીકે વાત લીધી. તો એ ઘાતી કર્મના ક્ષયના નિમિત્તે જે ગુણો પ્રગટ્યા છે એની વાત લીધી, એ 4. પછી 5મો ગુણ, 8 ગુણની વાત લેવી છે ને, તો કે છે કે અઘાતી કર્મના અભાવથી પ્રગટતા 4 ગુણની હવે વાત કરે છે. અઘાતી કર્મ તો પહેલું લીધું છે સૂક્ષ્મત્વ. નામ કર્મની પ્રકૃતિનો પૂર્ણપણે ક્ષય થયો છે, એટલે હવે જે દશા પ્રગટી છે તો એમાં જીવનો સૂક્ષ્મત્વ ગુણ જે છે એ પૂર્ણપણે પ્રગટ્યો છે. જે
જે નામકર્મની પ્રકૃતિના ઉદયને કારણે જે સ્થૂળપણું જે હતું, એટલે જીવને પોતે જ આ શરીર રૂપે છે એમ જે ભાવ હોય તો એ સ્થૂળ ભાવ છે. એવો સ્થૂળપણાનો ભાવ કેમ હતો? કેમ કે શરીરમાં એને એકત્વ મમત્વ હતું, શરીરની સાથે હતો, એટલે એમ હતું. તો હવે એ ગયું, એ પ્રકૃતિ એ રહી નહીં, શરીર પણ રહ્યું નહીં, તો પૂર્ણપણે સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ થયો છે. ગુરુદેવે પ્રવચનમાં પહેલા એ વાત પણ કરી છે કે આ ઘાતી કર્મોનો ક્ષય થતા એ પ્રતિજીવી ગુણો જે છે એ પૂર્ણપણે પ્રગટે છે. આ પ્રતિજીવી ગુણ છે એ પૂર્ણપણે પ્રગટે છે. તો એ આ સૂક્ષ્મત્વ એ પ્રતિજીવી ગુણ કહેવામાં આવ્યો. કે સ્થૂળપણું જે છે એ ગુણ ન હતો, એ સૂક્ષ્મત્વની સામે સ્થૂળપણું હતું જે ન હોવું જોઈએ. ખરેખર એનો ગુણ તો સૂક્ષ્મત્વનો છે. તો સૂક્ષ્મત્વ સિદ્ધનું સ્વરૂપ અતિન્દ્રિય કેવળ જ્ઞાન ને ગોચર છે. એ સ્વરૂપ કેવળ જ્ઞાન ગોચર છે એમ કેમ કહ્યું? કે એની સૂક્ષ્મતાનો જો વિચાર કરવા જઈએ તો એટલી બધી સૂક્ષ્મતા છે. એટલે તો સૂક્ષ્મતાનો વિચાર કરવો જોઈએ ને કે શું સૂક્ષ્મપણું છે. તો આ અનંત ગુણ અને અનંત ગુણી દરેક ગુણની એક સમયની પર્યાય એવી અનંત પર્યાય એક સાથે એક સમયમાં હોય અને એવો આખો સ્વભાવ ને એ અસંખ્ય પ્રદેશની અંદર દરેક પ્રદેશે અનંત ગુણ ને દરેક ગુણનું દરેક પ્રદેશ એવું પરિણમન, આ બધું વસ્તુ જે છે એ સૂક્ષ્મ છે. સિદ્ધનું સ્વરૂપ અતિન્દ્રિય કેવળ જ્ઞાન ને ગોચર છે. એટલે કેવળ જ્ઞાન દ્વારા જ એ સૂક્ષ્મ વસ્તુ જાણી શકાય, માટે સિદ્ધ સૂક્ષ્મ છે. આખો આત્મા પ્રત્યક્ષ અનંતા ગુણોની દશા સહિત કેવળ જ્ઞાન વડે જાણી શકાય, બીજી કોઈ રીતે જાણી શકાય નહીં. એટલે વસ્તુનું સ્વરૂપ જ એવું સૂક્ષ્મ છે ને એવું સૂક્ષ્મ તો હવે પ્રગટ થયું છે. એ કોઈ રાગ દ્વારા કે નિમિત્ત દ્વારા જાણી શકાય એવું આત્માનું સ્વરૂપ જ નથી. બરાબર છે, નીચલી દશામાં એની પ્રતીતિ કરી શકાય પણ પૂર્ણપણે જાણી ન શકાય. પ્રતીતિ થાય, એની શ્રદ્ધા કરી શકાય. નીચલી દશાની અંદર રાગથી અને ગુણથી આત્મા જણાય એવો નથી, પણ સ્વસંવેદન અતિન્દ્રિય જ્ઞાનથી જણાય એવો આત્મા છે. અને એની જે પ્રમાણે ભૂમિકા છે તે પ્રમાણે સમ્યક દર્શન થયા પછીથી એની પ્રતીતિ હોય છે. પછી એના પછીનો ગુણ છે, છઠ્ઠો ગુણ લીધો છે અહીંયા, એટલે અઘાતી કર્મની બીજી પ્રકૃતિ ના ક્ષયના નિમિત્તે જે પ્રગટ થાય છે તે અવગાનત્વ. આયુષ્ય જે પ્રકૃતિ છે, આયુષ જે અઘાતી કર્મની પ્રકૃતિ જે છે તે આયુષ પ્રકૃતિનો ક્ષય થતા પૂર્ણ અવગાનત્વ પ્રગટ થાય છે. અને એને દીવાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. એ અવગાના સમજાવી છે ને, એટલે અવગાના એટલે એ જગ્યા આપે છે. પોતે એક પ્રકારની પોતાની અવગાના તો છે, પણ એમાં બીજાને પણ એ પોતે જગ્યા આપે છે. એ વાતને સમજાવી છે, એટલે દીવાનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. દીવાનું ઉદાહરણ શા માટે લેવામાં આવ્યું? કે એક દીવાનો પ્રકાશ છે ત્યાં બીજા દીવાનો પ્રકાશ સમાઈ શકે, એમાં કોઈ વાંધો આવતો નથી. બીજા 100 દીવાનો પ્રકાશ પણ સમાઈ શકે, અને 100 દીવાનો પ્રકાશ છે ત્યાં બીજા 1000 દીવાનો પ્રકાશ પણ સમાઈ શકે. તો એમ એ પ્રકાશ ને એ જગ્યા આપે છે, બીજા દીવાઓના પ્રકાશને જગ્યા આપે છે. એ ઉદાહરણ દ્વારા આપણને અવગાના સમજાવવી છે. સિદ્ધ દશાની અંદર શરીર તો છે નહીં, પણ આત્માના પ્રદેશો જે છે એની જે આકારે જેટલી અવગાના છે એટલી અવગાના સહિત એ સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. પણ છતાંય એ જેટલા આકાશના પ્રદેશમાં પોતે રહે છે એ જ પ્રદેશોની અંદર બીજા સિદ્ધ પણ રહી શકે છે. જેમ દીવાનો પ્રકાશ આખા રૂમમાં 100 દીવાનો પ્રકાશ છે, એની અંદર બીજા 1000 દીવાનો પ્રકાશ પણ સાથે રહી શકે છે. એ ઉદાહરણ દ્વારા એ વાતને સ્પષ્ટ કરી છે. એટલે જેમ એક દીવામાં બીજા દીવાનો પ્રકાશ સમાઈ જાય છે, તેવી રીતે એક સિદ્ધ ક્ષેત્રમાં અનંતા સિદ્ધો સંકર અને વ્યતિકર દોષ પામ્યા વિના રહી શકે એવા આકાશ દેવાનું સામર્થ્ય પ્રગટ્યું, તે અવગાન ગુણ છે. નીચલી દશામાં એક જીવ છે ત્યાં તે સ્થાનમાં કર્મ તથા બીજા જીવોને અવગાન દેવાની શક્તિ છે. નીચલી દશામાં પણ શક્તિ તો એ છે, અવગાન શક્તિ તો જીવની છે ને. એટલે છતાં તે ચીજો એટલે કર્મ વગેરે પોતાને અડચણ કરે એમ છે જ નહીં. એ છે છતાં પણ એ કઈ ખરેખર પોતાને અડચણ કરતાય નથી.
તેમજ પોતે બીજા સાથે શેરભેળ થતો નથી, એટલે કે કર્મ વગેરે સાથે આત્મા કઈ ભેળસેળ રૂપે થઈ જાય, નવું દ્રવ્ય બને એવું પણ થતું નથી. તેમજ પોતે સ્વભાવના ધ્યાન અને એકાગ્રતા કરે તો બીજાને અવગાન નથી આપતો એમ પણ નથી. સ્વભાવના ધ્યાન અને એકાગ્રતા કરે એટલે એ વખતે પછી બીજાને અવગાના ના આપે એની પણ કોઈ વાત નથી. અવગાનાને નહીં સાથે કોઈ બીજો શબ્દ નથી. પોતે સ્વભાવ ભાવે પરિણમે ને અવગાના પણ આપે. અવગાના તો એ એવો ગુણ છે. એટલે અને વળી રાગ દ્વેષ મન વાણી હોવા છતાં તેની સાથે એ એક થયો નથી, એને એ પણ એની સાથે જ રહ્યા છે. આ બધું એ પણ અવગાનાની રીતે ગુરુદેવે અહીંયા વાતને લીધી છે. અને છતાંય પાછો પોતાના સ્વરૂપને ચૂકતો નથી એવું ધ્યાન પણ એ કરે છે. એવા પોતાના અવગાન ગુણવાળા આત્મામાં શ્રદ્ધા જ્ઞાનપૂર્વક લીનતા કરી અને સિદ્ધ દશા પ્રગટ કરી ત્યાં એ અવગાન ગુણ પ્રગટ્યો, હવે પૂર્ણપણે પ્રગટ્યો, તો તેના કારણે અનંતા સિદ્ધ એક ક્ષેત્રે રહેવા છતાં બે સિદ્ધ ભેગા થતા નથી. અને એમાં જે વાત લીધી શંકર દોષ રહિતપણું, શંકર દોષ રહિતપણું એટલે બે વસ્તુ ભેગી થઈ અને નવું કંઈક ઉત્પન્ન થાય એને શંકર દોષ કહેવામાં આવે. તો શંકર દોષ રહિત છે એટલું જ નહીં પણ પાછું અતિ અહીંયા વ્યતિકર પણ દોષ રહિત છે. એટલે એ એની સંબંધ બીજા સાથે સંબંધમાં રહે એવું પણ થતું નથી. શંકર દોષમાં તો બે ભેગા થઈને એક વસ્તુ બને, અને વ્યતિકર દોષની અંદર એવું થાય કે એ બંનેને સંબંધ કંઈક એસ્ટાબ્લિશ થઈ જાય અને તો જ એ રહી શકે. તો કે એવો દોષ પણ નથી. એવા દોષ વિના એ બીજા સિદ્ધ સાથે રહે છે, એવી અવગાના રહે છે. એ વાત લીધી. હવે એ પછીથી અગુરુ લઘુ ગુણ. અગુરુ લઘુ ગુણ, જો સિદ્ધનું સ્વરૂપ સર્વથા ભારી હોય તો લોઢાના પિંડની જેમ સદા નીચે પડતા રહે, અને જો સર્વથા હલકું હોય તો આકોલિયાના રૂની જેમ ઉડાઉડ કર્યા કરે. એટલે તે નિરંતર ભ્રમણ કર્યા કરે. પણ તેમ નથી. એ ગુરુ પણ નહીં અને લઘુ પણ નહીં. સિદ્ધ પરમાત્મા લોકાગ્રે જ્યાં છે ત્યાં સ્થિર છે. નીચેની દશામાં જીવનો સ્વભાવ તો આવો જ છે. નીચલી ભૂમિકામાં નીચલી દશામાં સ્વભાવ તો આવો જ છે, પણ છતાંય પર્યાયમાં વિપરીતતા હોય છે. નીચલી દશામાં પર્યાયમાં વિપરીતતા છે. સિદ્ધ પરમાત્માને જેવો સ્વભાવ છે એવી જ પર્યાય છે. એટલે ગુરુપણું કે લઘુપણું નથી. અહીંયા એ રીતે એ વાત લેવામાં આવી છે. અને અગુરુ લઘુ વિશે તો ઘણી વાત છે. અને શા માટે એવું છે એના 3 કારણો આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી આપણે સમજ્યા છીએ. તો એ વાત પણ આપણે બરાબર જાણીએ છીએ. એટલે નીચલી દશામાં પણ એવું જ હોય છે. સ્વભાવમાં કઈ ફેર નથી, પણ પર્યાયમાં એ દશા પૂર્ણપણે સિદ્ધ દશા થાય છે ત્યારે પ્રગટે છે. એટલે એ ગુણ પ્રગટ્યો. અને પછી અવ્યાબાદ. અવ્યાબાદ ગુણ કેવી રીતે પ્રગટ થયો? આત્મા સ્વાભાવિક વસ્તુ છે. રાગ દ્વેષ ખેદ પુણ્ય પાપ વગેરે ભાવોથી રહિત છે. એવા સહજ આનંદ સ્વભાવની રુચિ કરી તેમાં વીર્ય જોડી જે સુખરૂપી અમૃતનો એક દેશ અનુભવ થયેલ છે તેના ફળ રૂપે અવ્યાબાદ અનંત સુખ નામનો સિદ્ધમાં 8મો ગુણ પ્રગટ થયો. એટલે દરેકમાં જે રીતે ગુરુદેવે લીધું છે એ જ રીતે લીધું છે. પૂર્વે એ 7મા ગુણસ્થાનની દશાની અંદર ત્યાં સુધી જે મોક્ષ માર્ગમાં જે રીતે અપૂર્ણપણે આ આત્માનો અનુભવ કરતી વખતે અપૂર્ણપણે આ ગુણ પ્રગટ થયો હતો, એ હવે પૂર્ણપણે પ્રગટ થયો છે. વસ્તુ તો સ્વભાવથી જ એવી છે. એટલે અવ્યાબાદત્વ એ આત્માનો ગુણ છે અને એ સિદ્ધમાં એ પૂર્ણપણે પ્રગટ થયો છે. અને એને એ વાતને જરાક સારી રીતે વધારે સમજાવતા ગુરુદેવ કહે છે કે સિદ્ધ પરમાત્મા જે અત્યારે સિદ્ધ દશામાં છે એ પણ પહેલા પૂર્વે પ્રથમ સંસારી હતા. જે પર્યાય હતી એમને અત્યારે સિદ્ધ પર્યાય છે, પણ પૂર્વે એમની એ સિદ્ધ પર્યાય ની પહેલા એમને સંસારી દશા હતી, સત્તારી પર્યાય હતી. તો તેમને પણ એ વખતે આકુલતા હતી,
અને તે આકુળતાની રુચિ છોડી અને સ્વભાવની રુચિ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી મુનિપણું અંગીકાર કર્યું હતું. અને એ મુનિપણામાં એવું મુનિપણું અંગીકાર કર્યું હતું ત્યારે એમાં ખેદ ન હતો. પરીક્ષો આવી કે શરીરમાં પણ કોઈ પણ જગ્યાએ તકલીફ થાય, પેટમાં સૂળ ચડે કે ઘણા કષ્ટો બીજા પણ આવી પડે, ઉપસર્ગો આવી પડે, છતાં પણ એ ઉપર લક્ષ્ય એમને એ વખતે પણ થતું ન હતું. અને એમ એ આગળ વધી અને આ બધા જ ગુણો એ વખતે પણ એ જ રીતે એમને ગુણોની અંશે પ્રગટતાઓ હતી. પછી બધા ગુણોની પ્રગટતા થઈ. એટલે ગુરુદેવ કહે છે કે સિદ્ધનો અર્થી શુદ્ધ સ્વભાવનો આશ્રય કરે છે તેને ખેદ નથી, પણ આનંદની મજા માણે છે. આમ આત્માના આનંદનો એક અંશ અનુભવ કર્યો તો, પહેલા અનુભવ કર્યો તો, તેના ફળ રૂપે સાતા અસાતાની કલ્પના વિનાનું અનાકૂળ આનંદના ફળરૂપ અવ્યાબાદ સુખ પામે છે. અને એ માટે કોઈ ઉંમર સાથે સંબંધ નથી. 8 વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરીને પણ એવા સુખની પ્રાપ્તિ કરે છે. બીજી એક વાત લીધી છે, સામાન્ય માણસ લોકોને એમ હોય છે કે ચારિત્ર એ કષ્ટદાયક છે. લોકો ચારિત્રને કષ્ટદાયક માને છે, કેમ કે એમને એમ છે કે પોતાને જે કંઈ આ અનુકૂળતાઓ વગેરે જે છે એ અનુકૂળતાઓ છોડી અને ચારિત્ર લેવાય. અનુકૂળતાઓ બધી છોડવી પડે તો જ મુનિ દશા થાય. હવે આ માન્યતા જે છે એ જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એ રહેવાની. સમ્યક દર્શન થયા પછી જ એને ખ્યાલ આવે છે કે માન્યતા ખોટી હતી. એટલે લોકો ચારિત્રને કષ્ટદાયક માને છે. ખરેખર એમાં કષ્ટ હોતું નથી. અને કહે છે કે મુનિએ કેટલા દુઃખો સહન કર્યા અને તે જીવ દેવગુરુ શાસ્ત્રની અસાધના કરે છે, જેને એમ અંદરમાં પડ્યું છે કે આ મુનિ દશામાં તો કેટલા બધા કષ્ટો સહન કરવા પડે વગેરે, ને આ બધી અનુકૂળતા ને આવું જીવન છે. કોને ખબર પછી બીજો ભાવ હશે કે કેમ, અને આ શાસ્ત્રની અંદર જે વાત આવી એ કોને ખબર સાચી હશે કે કેમ. એવી રીતે એ શ્રદ્ધા નથી કરતો અને એમ દેવગુરુ શાસ્ત્રની સ્થાપના કરે છે. નવ પદાર્થોનો એટલે 9 તત્વોને એ સમજતો નથી. શુદ્ધ આત્માના અવલંબને સંવરણને નિજરા થાય છે અને એને કારણે જીવને શાંતિ થાય છે. એ કોઈ વાતને સમજતો નથી. બસ એને તો અત્યારે વર્તમાનમાં જે એની માન્યતા છે અને એમ છે કે ખાઓ પીઓ લહેર કરો અને એ ખાધા પીધા વગર તો જીવી ન શકાય વગેરે અનેક પ્રકાર એની માન્યતાઓ જે છે એને જ પકડી રાખીને બેઠો છે. અને પ્રભુના જ્ઞાનમાં જે વાત આવી છે એનો એને વિચારે નથી. અને કદાચ બહુ તો કાંઈક થોડોક વિચાર કરે તો એમ માને કે આ બાહ્યમાં જે તપ કરે છે એટલે કે ખોરાક ન લે એને એ તપ માને છે. રોટલા ન ખાય તેને લોકો તપ કહે છે. પણ ખરેખર તો ઈચ્છાનો નિરોધ તે તપ છે. ઈચ્છા નિરોધ તે તપ છે. અને એવો ઈચ્છાનો નિરોધ મુનિ દશાની અંદર હોય છે. ચોથા ગુણ સ્થાનથી એ વાત તો શ્રદ્ધા રૂપે હોય છે, પણ પછી આગળ વધી અને દેશ અંગીકાર કરે છે ત્યારે પણ કંઈક હોય છે. 5મા ગુણ સ્થાને અને વિશેષપણે 7મા 6 ગુણ સ્થાને મુનિ દશામાં હોય છે. મુનિઓ સુખરૂપી અમૃતનો સ્વાદ લે છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ દશા તે આહ્લાદ દશા છે, પવિત્ર દશા છે. અને તે રૂપ વિશેષ એકાગ્રતા થતા આ અવ્યાબાદ ગુણ પ્રગટે છે. તો આ રીતે 8 કર્મના અભાવથી પ્રગટતા 8 ગુણો મધ્યમ રુચિના ધારક શિષ્ય માટે બતાવ્યા. કેમ કે પહેલા એ વાત કરી કે મધ્યમ રુચિ જે છે એને જે થોડો વિસ્તારથી અમુક વિસ્તારથી સમજાવીએ, જેને અતિ અલ્પ રુચિ છે એને એના કરતા ઓછા વિસ્તારથી વાત કરવામાં આવી કે ફક્ત 4ની જ વાત કરવામાં આવી. એવી રીતે કરીને કરી તો મધ્યમ રુચિના ધારક માટે કહેવામાં આવી. હવે એથી પણ થોડો વધારે વિસ્તારની રુચિમાં જેને રસ પડે એને માટે વાત કરતા કહે છે બીજું શું પ્રગટ થાય છે. એટલે ભેદ નયના અવલંબનથી બીજા ગુણો હવે બતાવે છે. મધ્યમ વૃત્તિના ધારક શિષ્ય પ્રત્યે વિશેષ ભેદ નયના અવલંબનથી બીજા ગુણો બતાવે છે. પેલા ગુણો જે બતાવ્યા એ ઘાતી કર્મની પ્રકૃતિ અને અઘાતી કર્મની પ્રકૃતિના અભાવની અપેક્ષાથી બતાવ્યા. હવે બીજા બતાવે છે કે ભેદ નયના અવલંબનથી.
તો પહેલી વાત એમાં લીધી છે ગતિ રહિતતા. ગતિ રહિતતા, કોઈ ગતિ હવે છે જ નહીં. ભગવાન આત્માને ગતિ ખરેખર હતી જ નહીં સ્વભાવથી. એને કોઈ મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યન ગતિ, નરકની ગતિ આવી કોઈ ગતિ હતી જ નહીં. સ્વભાવથી જ આત્મા ગતિ રહિત જ છે. તો પછી ગતિ કેમ થાય છે? પોતાનો દોષ છે એટલે ગતિ થાય છે. સંસાર પર્યાયમાં એ રહ્યો છે ત્યાં સુધી એને એવી ગતિ થાય છે. એ પોતાનો દોષ છે, પણ સ્વભાવ તો ગતિ રહિત છે. હૃદય કહે છે કે મારો સ્વભાવ ગતિ રહિત છે, અને એવા પોતાના સ્વભાવ નો નિર્ણય થવો જોઈએ. એવો નિર્ણય કરી અને પછી એવો સ્વીકાર થઈ જાય કે ના એમ જ છે, તો પછી એ ગતિ રહિતતા પ્રગટ થઈ શકે. મારો સ્વભાવ ગતિ રહિત છે એવા આત્માના ભાનપૂર્વક આત્મામાં લીનતા કરી સિદ્ધ દશા પ્રગટે છે, તો તેને ગતિ રહિતપણું પ્રાપ્ત થાય છે. પછી તેમને ગતિમાં જન્મવું પડતું નથી. પૂર્ણ શુદ્ધ દશા થયા પછીથી ફરી પાછી કોઈ મનુષ્ય દેહ વગેરેની ગતિ થતી નથી. ઇન્દ્રિય રહિતતા, ઇન્દ્રિય શરીર છે એમાં ઇન્દ્રિય મળી છે એટલે એ ઇન્દ્રિય પણ એમ નહીં, પણ શરીરમાં જે ઇન્દ્રિય મળી છે એ ઇન્દ્રિય પોતાની છે, અને એ ઇન્દ્રિય જેટલો પોતાનો જ્ઞાનનો ઉગાડ છે તો બસ એટલું જ છે. એવી જે જીવની માન્યતા સંસાર પર્યાયમાં જે શરીર સાથે રહ્યો છે તે શરીરને લઈને હોય છે. એ નિત્યાત્વ છે, અજ્ઞાન દશા છે. પણ છતાં એને 5 ઇન્દ્રિયને મન મળ્યા છે, તો એને એમ છે કે બસ જ્ઞાન તો આ 5 ઇન્દ્રિય દ્વારા, મન દ્વારા જ થાય, એ સિવાય બીજું કોઈ જ્ઞાન થઈ શકતું જ નથી. અત્યારે વર્તમાનની અંદર આ મોટા પીએચડી ને બીજું બધું કરતા હોય, પણ 5 ઇન્દ્રિય સિવાય જો બીજી રીતે જ્ઞાનની વાત કરીએ તો એ કઈ સ્વીકારી શકતા જ નથી. એમને એ બધું કલ્પિત લાગે છે. આપણે ભગવાનની વાત કરીએ એમને કલ્પિત લાગે છે. ભગવાનની દિવ્ય ધણીમાં આ બધી વાત આવે એ બધું એમને કલ્પિત લાગે છે, એ હસી કાઢે છે. એમને તો બસ પોતે આંખથી જુએ, કાનથી સાંભળે, એમની ઇન્દ્રિયો દ્વારા જે છે ખ્યાલમાં આવે એને જે સાચું માને છે. જે ભૂલ ભરેલું છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે એનો સ્વીકાર નથી. એટલે એ ઇન્દ્રિય બાહ્ય ઇન્દ્રિય છે માટે એમ નહીં, પણ પોતાનો એવો ભાવ અંદરમાં છે કે પોતે ઇન્દ્રિય સહિત છે ને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે. તો એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન જીવ કરતો જ નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અને જ્યારે સંસાર પર્યાયનો છે ત્યારે પણ એ જ્ઞાન કરે છે તો પોતાના જ્ઞાન સ્વભાવથી કરે છે. ઇન્દ્રિય સાથે જોડાય છે એનું જ્ઞાન, એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે પોતાનો સ્વભાવ તો અતિન્દ્રિય છે, અતિન્દ્રિય સ્વભાવ છે. અતિન્દ્રિય મારો સ્વભાવ છે એવી દ્રષ્ટિ અને લીનતા પૂર્વક ઇન્દ્રિય રહિતતા સિદ્ધમાં પ્રગટ થાય છે. 13મા ગુણસ્થાને પણ હવે પછી ઇન્દ્રિય દ્વારા જ્ઞાન હરિયન પરમાત્મા કરતા નથી, અને આ તો સિદ્ધ દશાની વાત કરી, તો એમાં તો પછી ક્યાં સવાલ જ છે. એ ઇન્દ્રિયો જે નિમિત્ત કારણ તરીકે પણ રહી નથી, શરીર નથી ને ઇન્દ્રિયો પણ નથી. એ પછી શરીર રહિતતા, શરીર પણ નહીં. મારો આત્મા 3 કાળ શરીર રહિત છે. આત્મા શરીર રહિત છે, અત્યારે શરીર સાથે છે એ વાત જુદી છે, પણ આત્માનું શરીર ક્યાં છે? એ શરીર આત્માનું હોય તો આત્માની સાથે જાય ને. અનંત કાળમાં અનંત શરીર બદલ્યા કેમ એક પણ શરીર સાથે રાખ્યું નહીં? આટલા અનંત શરીર મળ્યા, એમાંથી એક પણ શરીર એને ગમ્યું નહીં. દેવનું શરીર સરસ મળ્યું હતું તો એ ન ગમ્યું કેમ એને રાખ્યું નહીં? અરે પ્રભુ, એનું હતું જ નહીં, એ ક્યાંથી રાખે? ભગવાન આત્મા કોઈ શરીર રાખી શકતો જ નથી. એ એની પ્રોપર્ટી નથી, એ એની વસ્તુ નથી. એટલે આત્માને કોઈ શરીર હોય જ નહીં. કોઈ કાર્બન શરીરે નથી, તેજસ શરીરે નથી, ને ઔદારિક નથી, ને વિક્રિય નથી, આહારક નથી. કોઈ શરીર હોતું નથી. 5માંથી કોઈ શરીર આત્માને હોય જ નહીં. મારો આત્મા 3 કાળ શરીર રહિત છે એવા શ્રદ્ધા જ્ઞાનને લીનતા કરવાથી શરીર રહિત પણ સિદ્ધમાં પ્રગટ થાય છે. એટલે એવા શ્રદ્ધા જ્ઞાન કરી અને આગળ વધી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને પછી સિદ્ધ થાય છે. પહેલી તો વાત આ પકડાવી જોઈએ કે મને ક્યાં શરીર છે? શરીર મારું છે જ નહીં. શરીર વિના જ મારું અસ્તિત્વ છે. મારું અસ્તિત્વ શરીરને લઈને નથી. મારું ગમન
આગમન જે થાય છે, એ ગમનાગમન જે થાય છે, એની સાથે આ શરીરનું ગમનાગમન થાય છે, એ નિમિત્ત નૈમિત્તિક એવો સંબંધ છે. વાસ્તવમાં કઈ શરીરને કારણે મારું જવું આવવું થાય છે એવું નથી, કે મારા જવા આવવાના ભાવ જે થયા છે એને કારણે શરીર પણ એની સાથે ચાલે છે, એવું પણ નથી. બે દ્રવ્ય જ જુદા છે, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એમાં જ જીવ ગૂંચવાઈ જાય છે. જે કંઈ કાર્યો થાય છે, આ બધી વાણી વગેરે નીકળે છે, આ બધું જે છે તેને મારી વાણી એમ, એ પૂતગળ એની પર્યાય છે, ભાષા વર્ગણાના પરિણામ છે. એટલે એ વાણી નીકળવાની હોય ત્યારે નીકળે છે, એને આત્માને શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. એટલું કે ભાવ એવો કરે છે, એ અશુભ ભાવ કે શુભ ભાવ હોય, શુદ્ધ ભાવ તો છે નહીં, અને એ તે સમયની યોગ્યતા રૂપ છે. તો શરીરનું હલનચલન આ તે બધું જે કંઈ થાય એ બધું શું છે? શરીરનું શરીરના કારણે થાય છે. અને એ વખતે એને એવા ભાવ હોય છે, તો એ ભાવને અનુરૂપ એવા શરીરના હલનચલન વગેરે જે થાય છે, એટલે એને એમ છે કે હું શરીરના કાર્યો કરી શકું છું, હું ધારું એ પ્રમાણે શરીર એક્સરસાઇઝ કરાવી શકું છું, હાથ ઊંચો કરી શકું છું, લખવું હોય તો લખી શકું છું, વાંચવું હોય તો વાંચી શકું છું, પુસ્તક પકડી શકું છું, બધું કરી શકું છું. શરીરથી હું શું નથી કરી શકતો? હું ડ્રાઇવિંગ કરી શકું છું, હું પ્લેન પણ ઉડાડી શકું છું. આ બધું શરીર છે, ને શરીર સ્વસ્થ છે તો થાય છે. આ મિથ્યા માન્યતા છે. કેમ કે એવો જયારે પુણ્યનો ઉદય છે ત્યારે એને જે ભાવ થયો છે અને સામે શરીરનું જે હલનચલન થાય છે, એ એમ લાગે છે કે સિન્ક્રોનાઇઝ થઈ રહ્યા છે. પણ જયારે એને પુણ્યનો ઉદય નથી અને પાપનો ઉદય આવ્યો છે, ત્યારે જે ભાવ કરે છે એ પ્રમાણે શરીર કાર્ય નથી કરતું. જેમ કે એને પક્ષઘાત થઈ જાય, લકવો થઈ જાય, પેરાલિસિસ થઈ જાય છે, ત્યારે એ ભાવ કરે છે કે સામે ગુરુદેવ પધાર્યા છે તો બે હાથ જોડી અને હું નમસ્કાર કરું, પણ ન તો એના હાથ ઊંચા થાય છે કે ન તો એ બેઠો થઈ શકે છે. ભાવ તો કરે છે. તો શરીર એ વખતે કેમ નથી કરતું? એના ભાવ પ્રમાણે કેમ કામ નથી કરતું? જો તારું શરીર હોય તે પ્રમાણે એને કાર્ય કરવું જોઈએ ને, પણ એમ તો કરતું નથી. અને ત્યાં જ એને સમજવાની જરૂર છે કે ના, એ શરીર મારા કયામાં નથી. શરીર હું જેવા ભાવ કરું એ પ્રમાણે ચાલતું નથી. એ તો એવો પુણ્યનો ઉદય હતો તો ત્યારે સિન્ક્રોનાઇઝ થતું હતું, અને અત્યારે પાપનો ઉદય છે તો સિન્ક્રોનાઇઝ નથી થતું. શરીરની ક્રિયા અને મારા ભાવ બે સિન્ક્રોનાઇઝ નથી થતા. મને ભાવ તો આવ્યો, સામે ગુરુદેવ ઉભા છે તો મને ઉભા થઈ અને એમને સાષ્ટાંગ દંડ પ્રણામ કરવાનો ભાવ આવ્યો, અંદરમાંથી એટલો બધો ભાવ એવો આવ્યો, પણ ક્યાંથી હું ઉઠું? મને પક્ષઘાત થયો છે, મને લકવો થયો છે. આ વાત જયારે એને મગજમાં બેસે છે જીવને, ત્યારે એને થાય છે કરી આટલો બધા સમય સુધી આ ભવની અંદર મેં શરીર સાથે એકત્વ સિવાય બીજું કાંઈ જ કર્યું નથી, અને ખોટા અભિમાન કર્યા છે શરીરના કારણે. શરીરના કાર્યો હું કરી શકું, અને શરીરને હું એક્સરસાઇઝ દ્વારા જેવું રાખવું હોય એવું રાખી શકું. અમે તો યોગા કરીએ છીએ, તમે નથી કરતા? અમે નિયમિત યોગા કરીએ છીએ એટલે આ શરીર બરાબર રહે છે. કેટલી મૂર્ખાઈ ભરી માન્યતા છે. શરીરના કારણે હલન ચલન, યોગા જે કંઈ થવું હોય તે થાય છે. પ્રભુ અત્યારે વર્તમાનમાં પુણ્યનો ઉદય છે એટલે એવો ભાવ કર્યો અને એવી એક્સરસાઇઝ થાય છે. બાકી એ ભાવ તું કર્યા કર જીવન પર્યંત. સમય એવો આવશે કે જયારે હાથે ઊંચો નહીં થાય, યોગા બધું ચાલ્યું જશે. એટલે શરીરની ક્રિયાના સ્વામી થવું છોડી દે. ગુરુદેવ આપણને એ વાત વારંવાર સમજાવે છે, અને મહાપુરુષોએ એ જ કર્યું છે, છોડી દીધું છે. મારો આત્મા 3 કાળ શરીર રહિત છે. 3 કાળમાં ક્યારેય શરીર સહિત થતો નહીં, હોય નહીં. સંસાર પર્યાયમાં નહીં, સિદ્ધની પર્યાયમાં તો શરીર જ નથી, પણ સંસાર અવસ્થાની અંદર અનંત ભવ કર્યા ત્યારે અનંત શરીર પ્રાપ્ત કર્યા, પણ એમાંનું એક પણ શરીર મારું હતું નહીં, અને એમાંનું એક પણ શરીર મારી સાથે આવ્યું પણ નથી. એવા શ્રદ્ધા જ્ઞાનને લીનતા કરવાથી શરીર રહિતત્વપણું સિદ્ધમાં પ્રગટ થાય છે. એ ભાવ કરીને આગળ વધે છે, પુરુષાર્થ કરે છે, છેવટે એ શરીર રહિત દશા થઈ જાય છે. એ પછી યોગ રહિતત્વ, યોગ મન વચન કાયાના યોગ. એ મન વચન કાયા તો જડ છે, એ તો યોગમાં નિમિત્ત કારણ છે, પણ તેના નિમિત્તે થતું આત્માના પ્રદેશનું કંપન એ પણ મારો સ્વભાવ નથી. તેના નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપન તે પણ મારો સ્વભાવ નથી. અને એવા ભાનપૂર્વક લીનતાથી યોગ રહિતત્વ પણ પ્રગટે છે. એટલે કે એવો પુરુષાર્થ કરે છે
એટલે એ દશા પ્રગટ થાય છે. વેદ કયા વેદ કોની વાત? પ્રભુ ભગવાન આત્માને વળી વેદ કેવો? પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, આ વેદ. અને એવો ભાવ જે શરીર મળ્યું છે તો એ સાથે એને એવું એકત્વ છે તો એમ છે કે એને હું સ્ત્રી છું કે હું પુરુષ છું કે હું નપુંસક છું એવો જ ભાવ વર્તે છે. એટલે એ બધું જળ શરીરમાં રહ્યું. શુક્રા એવા વેદના ભાવે થાય છે. વેદ તો કસાય છે. હું પુરુષ છું કે સ્ત્રી છું કે નપુંસક છું એવો જે ભાવ જે છે એ તો કસાય છે. નવ કસાયમાંનો એક કસાય છે. એ જીવને કસે છે એ વેદ. વર્તમાન પર્યાયમાં વેદના પરિણામ હોવા છતાં મારો સ્વભાવ વેદ વિનાનો છે, અવેદી છે. હું સ્ત્રી પુરુષ કે નપુંસક નથી. હું તો આત્મા છું, શુદ્ધ આત્મા છું, ભગવાન આત્મા છું. અને એવા ભાન અને એવી લીનતાથી વેદ રહિતતા પ્રગટે છે. એવી દશા થાય છે, વેદની દશા થાય છે ત્યારે વેદ હોતા નથી. યજ્ઞાગુસ્થાને પણ ભગવાનને કોઈ વેદ નથી. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, એમને પણ હવે કોઈ વેદ નથી. બરાબર છે, જેને કેવળ જ્ઞાન થાય છે એને પુરુષ ની જ પર્યાય હોય છે એ વાત બરાબર છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે અને એવું જ સહનન વગેરે હોય છે. તે છતાં પણ એને કારણે એ કઈ એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એમ પણ નથી. અને કેવળ જ્ઞાન થયા પછીથી પણ એમ વાત રહેતી નથી. એ બધા ભાવો જે છે એનો તો ક્ષય થઈ જાય છે. કસાય રહી તત્વ, કસાય જીવને ક્યાં છે? આ કસાય તો એને પોતે ધારી રાખ્યા છે. કેવી રીતે ધારી રાખ્યા છે? આત્માનું લક્ષ્ય ન કરીને, આત્માનું દુર્લક્ષ કરીને, આત્માને એને વગોવી નાખ્યો, આત્માને માન્યો નહીં. આત્મા કોણ કહે છે આત્મા છે? આવી તો એને વાતો કરી. પોતાના અસ્તિત્વ વિશે એને સ્વીકાર કરવાને બદલે એમ કહ્યું કે કોણે જોયો છે આત્મા? એટલે તું આ ભગવાન આત્મા બેઠો છો ને એમ કે છે. અત્યારે કેટલા લોકો છે કે જે આત્માની વાત કરીએ તો હસી કાઢે છે. કોણે જોયો આત્મા? અરે તું આત્મા, તેને તું માનતો નથી. તો એવો આત્મા, એ આત્માને કસાય ક્યાં છે? કસાય કોઈ છે જ નહીં. કસાય તો એ આત્માને દુઃખનું કારણ થાય છે. અને એ દુઃખનું કારણ એ કસાયો એ પરનું લક્ષ કરે છે અને આત્માને પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી કરતો. એટલે પછી એ કસાયોમાં ચાલ્યો જાય છે. અને એમાં નિમિત્ત કારણ તરીકે ચારિત્ર મોહિની કર્મની પ્રકૃતિઓ છે. બાકી એ કઈ એને કસાય ભાવે કરાવે છે એમ નથી. મારો સ્વભાવ તો કસાય રહિત છે. અને એવો કસાય રહિત સ્વભાવ હોય તો જ સિદ્ધત્વ પ્રગટ થાય ને, કસાય રહિત દશા થાય ને. 13મા ગુણસ્થાનની દશામાં કોઈ કસાય હોતા નથી. 12મા ગુણસ્થાનની દશામાં જયારે આવે છે તો 12મે ગુણસ્થાન એક ક્ષીણ કસાય છે. એને ક્યાં કસાય છે? મારો સ્વભાવ કસાય રહિત છે. એ ક્યાંથી પ્રગટ થયો? સ્વભાવ હતો એટલે પ્રગટ થયું. એવું હું પરિપૂર્ણ શુદ્ધ છું એવા ભાનને લીનતાથી કસાય રહિતત્વ પ્રગટે છે. એ કહે છે કે ભક્તોને ભીડ પડે, ભગવાન અવતરે એમ બનતું નથી. એટલે એમને એવો કોઈ ભાવ આવે એવું હોતું નથી. કેમ કે તેમને કસાયનો ભાવ છે. કેવળ જ્ઞાનમાં બધું જાણે છે કે ભક્તો પણ શક્તિએ પૂરા છે. બધા સિદ્ધ સમાન પૂર્ણ ભગવાન આત્મા છે. વળી આગળ કે છે નામ રહિતત્વ. અહીંયા નામ લીધું છે, એમાં ગુરુદેવે નામ લીધું છે, પણ એમાં એક સાથે સમજી લેવાનું છે કે શરીરને જે અપાયેલા નામ છે એમ એ સમજવાનું છે. એટલે શરીર રહિત છે એટલે નામ રહિત. નામકર્મની બધી પ્રકૃતિઓ જે તો અભાવ થઈ ગયો છે. કોઈ પ્રકૃતિ રહી નથી સિદ્ધ દશાની અંદર. તો એટલે એમ એ નામ રહિતત્વ. અને બીજી રીતે નામ પછી જે શરીર જે છે એને ઓળખવા માટેના જે નામ આપવામાં આવ્યા હોય જે પ્રકારનું શરીર છે એ રીતે ગુરુદેવ તો સામાન્ય એક્ઝામ્પલ લઈને વાત કરી છે કે બધા નામ જે છે આપણે જે આપીએ છીએ મનુષ્યને, એ બધા નામો આત્માને હોય નહીં. આત્માને કોઈ નામ હોતું નથી. મિથ્યા દ્રષ્ટિ બધું ઊંધું માને છે. સ્વભાવ નામ રહિત છે એવા ભાન લીનતા વડે નામ રહિતતા પ્રગટ છે. આમાં મૂળ વાત એ જે નામ જેને આપવામાં આવ્યા છે એ શરીરની વાતને સમજી લેવાની છે. આત્મા શરીર રહિત છે. શરીર આત્માને હતું નહીં. પણ અહીંયા એ વાત આગળ શરીર રહિતતાની આવી એટલા માટે ગુરુદેવે અહીંયા એ રીતે વાત લીધી છે નામ રહિત. અને એમાં બીજી વાત એ પણ લીધી છે કે
એમાં એ શરીરની જે ઓળખ છે એ ઓળખ એવું કઈ હોતું નથી. નામ કર્મની તો 93 પ્રકૃતિ છે, એટલે બીજી ઘણી પ્રકૃતિની એમાં વાત કરી શકાય. ઘણી પ્રકૃતિની વાત કરી શકાય. દાખલા તરીકે યશ નામ કર્મની પ્રકૃતિ, તો બોલ આત્માને ક્યાં યશ છે કે અપયશ છે? આત્માને યશ અપયશ છે જ નહીં. એ તો નામ કર્મની પ્રકૃતિના નિમિત્તે એને અપયશની પ્રાપ્તિ થાય છે. એવી રીતે નામકર્મની બધી પ્રકૃતિઓ વિશે વિચાર કરી શકાય. એમાં જે ઓળખ જે છે એ ઓળખની અપેક્ષાથી અહીંયા ગુરુદેવે વાત લીધી છે. તો પહેલા શરીરની વાત આવી ગઈ, એટલે તો ઓળખ, કઈ ઓળખ? સાક્ષાત ભગવાન જે સિદ્ધ પરમાત્મા જે છે એમને અત્યારે નામ નથી ને. એમને શું નામ છે? પૂર્વે જ્યારે એમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું ત્યારે એમનું નામ હતું, અને એમને આપણે એ નામથી હરિયન પરમાત્માને ઓળખતા હતા કે આ મહાવીર સ્વામી ભગવાન, વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન, એમ આપણે એમને ઓળખતા હતા. પણ જયારે સિદ્ધ થયા ત્યારે એ શરીર પણ રહ્યું નહીં. એ આત્માને શું નામ છે? બધા આત્મા સિદ્ધ સરખા જ છે. પણ ઓળખવા માટે આપણે એમ કહીએ કે અત્યારે એ જે આત્મા એ વખતે તીર્થંકર અવસ્થાની અંદર વર્ધમાન મહાવીર સ્વામી તરીકે હતા, એ સિદ્ધ પરમાત્મા, એટલે એમ કરીને આપણે એમ કહીએ કે એ સિદ્ધ છે. અત્યારે મહાવીર સ્વામી ભગવાન અત્યારે સિદ્ધ છે એમ કહીએ. તો નામ ક્યાં? કોના નામ રહ્યા? આગળ પુત્ર રહિત તત્વ, ઊંચ નીચ પણ મારા સ્વભાવમાં નથી. જો ગોત્ર રહિત પણ એટલે ઊંચું ગોત્ર નીચું ગોત્ર, એ બધા જે વાત જે કરીએ છીએ કર્મની પ્રકૃતિના કારણે છે ને, અઘાતી કર્મની પ્રકૃતિની અંદર પણ એ વાત તો આવી ગઈ. પણ અહીંયા જરાક જે વ્યવહારથી જે બધા ગોત્ર વગેરેની જે વાત કરવામાં આવે છે, એવું ગોત્ર પણ કઈ ઊંચ નીચ પણ આત્માના સ્વભાવમાં છે નહીં. ઊંચ નીચ પણ મારા સ્વભાવમાં નથી. એવા દ્રષ્ટિને લીનતા વડે, એવી દ્રષ્ટિ અને એવી લીનતા વડે ગોત્ર રહિતતા પ્રગટે છે. આયુ રહિત તત્વ, આયુષ પણ નથી. એમાં આયુષની વાત પણ અવગાહનાની અંદર આપણે લઈ લીધી. અહીંયા કે છે કે મારો આત્મા આયુ વિનાનો છે. મારો આત્મા આયુ વિનાનો છે. આત્મા તો નિત્ય છે, એને કોઈ આયુષ નથી. આયુષ તો શરૂઆત હોય અને એનો અંત હોય, એને આયુષ હોય. તો જે પર્યાય જે હતી એમાં એ આયુષ હતું. એ ગતિમાં જે પર્યાય હતી તો એને માટે એટલું આયુષ હતું. પણ ભગવાન આત્મા તો નિત્ય વિનાશી છે, એને ક્યાં આયુ છે? એટલે મારો આત્મા આયુ વિનાનો છે. એવા ભાન અને લીનતાપૂર્વક આયુ તત્વ પણ પ્રગટે છે. સિદ્ધને આયુ હોતું નથી. સિદ્ધ ભગવાનને કેટલું આયુષ? સિદ્ધ ભગવાનને અનંત કાળ સુધી સિદ્ધ ભગવાન તરીકે જ પર્યાય રહેવાની છે. એ આત્માની પર્યાય હવે સિદ્ધની જ રહેવાની છે. એમને કોઈ આયુ હોતું નથી, એનો અંત નથી. તો આયુ કેવી રીતે કહેવાય? સાદી અનંત કાળ સિદ્ધ દશા ટકે છે. સાદી એટલે જેની શરૂઆત થઈ છે આદિ સહિત, પણ અનંત કાળ સુધી સિદ્ધ દશા ટકે છે. એ ટકે છે એમાં એ આત્માનું જ વીર્ય કાર્ય કરી રહ્યું છે. એટલું કાળ સુધી એમને બળ ક્યાંથી મળે? એવી ને એવી પર્યાય થયા જ કરે ને એવી આનંદની દશામાં રહે, માટે બળ ક્યાંથી મળે? આપણે તો 2 દિવસ ખાધું ન હોય તો એમ થાય કે હવે થાકી ગયા, હવે તો કઈ કામ નહીં થઈ શકે, શક્તિ નથી. હવે અઠવાડિયું ના ખાધું હોય તો કેવા ઢીલા પડી જઈએ. અહીંયા કે છે કે ભગવાન આત્માને તો અનંત કાળ સુધી છે, એ આયુ કોઈ વાત જ નથી, છતાંય સિદ્ધ દશા ટકે છે. એનો અર્થ શું થયો કે આત્મામાં જ એવી શક્તિ ભરી પડી છે, વીર્ય એવું ઉલસી રહ્યું છે. આ પ્રમાણે સિદ્ધના વિશેષ ગુણો કયા? તે સંસારી જીવોમાં કે બીજા દ્રવ્યોમાં ન હોય, બીજા દ્રવ્યોમાં પણ એ ન હોય. હવે 6 દ્રવ્યોમાં સામાન્ય ગુણ હોય છે, એ પણ સિદ્ધમાં હોય છે. તેની વાત કરી છે વિશેષમાં વધારે એ પણ વાત લીધી છે કે સામાન્ય ગુણો આપણે જે જાણીએ છીએ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ એ અને પ્રદેશત્વ, અગુરુ લઘુત્વ પણ એમાં આવી જાય છે, દ્રવ્યત્વ. તો એ બધા 6 ગુણ આપણે જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી આપણે જે સમજ્યા છીએ એવા બીજા ઘણા છે, 6 જ છે એવું નથી. તો એ બધા ગુણો પણ દ્રવ્ય છે, તો દ્રવ્યના હિસાબે એમનામાં એ પણ હોય છે. સહેજ વાંચનમાં લઈએ છીએ. અસ્તિત્વ, દરેક દ્રવ્ય આ ગુણથી કાયમ ટકી રહે છે. જીવ, પરમાણુ, આકાશ, નિગોદના તથા સિદ્ધના જીવોમાં એટલે બધામાં અસ્તિત્વ ગુણ છે, માટે તેને સામાન્ય કહે છે. વસ્તુત્વ, આ ગુણથી દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. પરમાણુનું કાર્ય કરે, જ્ઞાન, આનંદ, સ્વભાવ પોતાનું કામ કરે, એવો વસ્તુત્વ ગુણ દરેકમાં હોય છે.
પ્રમેત્વ આ ગુણના કારણે દરેક વસ્તુ કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય થાય. સિદ્ધમાં પ્રમેત્વ ગુણ છે, માટે આપણા જ્ઞાનનો વિષય થઈ શકે છે. આ સિવાય દ્રવ્યત્વ, અગુર લઘુત્વ, પ્રદેશત્વ વગેરે સામાન્ય ગુણો છે તે તીર્થંકર ભગવાનની વાણી અનુસાર વિતરાગી શાસ્ત્ર રચાયા હોય તે અનુસાર જાણવા. હવે સંક્ષેપ રુચિવાળા શિષ્યને સિદ્ધના ગુણો જાણવા હોય તો વિવક્ષિત અભેદ નયથી, ભેદ પાડ્યા વિના, અભેદ નયથી એટલે ભેદ પાડ્યા વિના હું કહેવાય કે સિદ્ધ પરમાત્માને અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય છે, એમ 4 કહેવાય. અને એનાથી પણ પાછા ટૂંકાવવા હોય તો 3 પણ કહેવાય અને પછી 2 પણ કહેવાય. એ આપણે વાત સમજ્યા છીએ, શાસ્ત્રમાંથી વાત લીધી છે. હવે એના પછીના દિવસના પ્રવચનની અંદર જે ટીકાની અંદર વાત લેવામાં આવી, બ્રહ્મદેવજી એ લીધી છે, એ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની વાત. એ વાત પછી અહીંયા હવે ગુરુદેવ આગળ લે છે. તો પહેલા એમાં બહિરાત્માની વાત છે, ને બહિરાત્માની વાત જુદી જુદી રીતે લીધી છે. અને પછી ત્યાર પછી બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા જે છે એ કયા ગુણ સ્થાને કઈ રીતે છે એ વાત પણ પછી પાછળથી છેલ્લે એ પણ લેવામાં આવી છે. તો અહીંયા પહેલા બહિરાત્માની વાત ગુરુદેવે જે રીતે લીધી છે તે રીતે આપણે લઈએ છીએ. નિજ શુદ્ધ આત્માના જ્ઞાનથી ઉત્પન્ન જે પારમાર્થિક સુખ છે તેનાથી વિરુદ્ધ જે ઇન્દ્રિય સુખ છે તેમાં જે આસક્ત છે તે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. ઇન્દ્રિય સુખ છે એમાં જે આસક્ત છે, વાસ્તવમાં જે સુખ નથી. અને આત્માના જ્ઞાનથી, શુદ્ધ આત્માના એકાગ્રતાથી જે સુખની પ્રાપ્તિ થાય છે એને તો એ માનતો નથી, એવો એ બહિરાત્મા, એ મિથ્યા દ્રષ્ટિ છે. શુદ્ધ આત્માની રુચિ કરતો નથી અને ફક્ત ઇન્દ્રિયોનો ભરોસો કરે છે, એ મૂળ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. દેવ, ગુરુ, શાસ્ત્ર એ પર છે, પોતાથી જુદા છે, પર છે. અને વિકલ્પ ઉઠે તે રાગ છે, તો તે વિનાનું પારમાર્થિક સુખ બહિરાત્માની શ્રદ્ધામાં બેસતું નથી. એને તો બહારમાં આ શેઠાઈ ને સ્વર્ગ ને આ બહારમાં જે સંયોગ કરીને જે પ્રાપ્ત થાય છે એમાં સુખ દેખાય છે, એ બહિરાત્મા છે. ધર્મી જીવ ઇન્દ્રપદ તથા ઇન્દ્રિયોના સુખને તરણા સમાન માને છે. ઇન્દ્રિયોના વિષયો જે છે, ભોગના વિષયો જે છે, એને એ સુખનું કારણ માનતા જ નથી. જે જ્ઞાની છે, ધર્માત્મા છે, એને માનતા જ નથી. ઇન્દ્રિયોને તેના સુખના કારણભૂત હું નથી. એટલે આ ઇન્દ્રિયોનું સુખ મને હોય નહીં એમ. ઇન્દ્રિયોનું સુખ મને ન હોય. કેમ? કેમ કે હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છું, હું તો સુખ સ્વરૂપ જ છું. તો પછી આ ઇન્દ્રિયો દ્વારા કોઈ સુખ હોય એ હું હોય, એ પાત્ર હું ન હોવું એમ. ઇન્દ્રિયોને તેના સુખના કારણભૂત હું નથી. ઇન્દ્રિયો અને એના સુખના કારણભૂત હું નથી. એવી સુખની પ્રાપ્તિ કરવા વાળો હું નથી. હું તો ચિદાનંદ છું જેવા આત્માની પ્રતીતિ મિથ્યા દ્રષ્ટિને બેસતી નથી. એટલે આ મિથ્યા દ્રષ્ટિ બધા કહેવામાં આવે છે. એને બહારમાં વિષયોમાં, આબરૂમાં, બધામાં સુખ દેખાય છે. તેને ભોગની તથા વિષયોની ઈચ્છા રહેલી છે, કેમ કે એમાં એને સુખની બુદ્ધિ છે ને. એટલે અંતર શક્તિ સ્વરૂપ સ્વભાવ છે, તેમાં હિત નહીં માનતા પુણ્ય પાપને સારા માનવા અને એના કારણે જે અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય એમાં એને હિત બુદ્ધિ છે. અને પ્રતિકૂળ સંયોગોને અહિતરૂપ માને છે. એને આત્માનો ભરોસો આવતો નથી. એ સંસારમાં રજળનારો મિથ્યા દ્રષ્ટિ છે, એ બહિરાત્મા છે. અને એનાથી વિરુદ્ધ, એનાથી વિલક્ષણ અંતરાત્મા છે, એમ ત્યાં બ્રહ્મદેવજીએ પણ પછી લખ્યું છે. એટલે આ દરેક વાત જે છે એનાથી વિરુદ્ધ વાત લેવા જઈએ તો આપણને બેસે કે જેને ઇન્દ્રિયોના સુખ લાગતા નથી, પણ આત્મામાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે તે અંતરાત્મા છે, એ વાત આવે. જે પોતાના ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વભાવને એ માને છે અને એ પોતાનું સર્વસ્વ છે, એ જ પોતાને સુખનું કારણ છે એમ માને છે, એ અંતરાત્મા છે. જેને વિષયોની ઈચ્છા જે થતી નથી અને એમાં સુખની એવી બુદ્ધિ નથી અને એને માટે એવા પ્રયત્ન પણ કરતો નથી. અને પુણ્ય અને પાપ જે છે એ બેમાંથી કોઈ શુભ ભાવ અને અશુભ ભાવ, જે પુણ્ય અને પાપના બંધના કારણો જે છે
એને એ બંધના કારણો માને છે અને પોતાનું સ્વરૂપ માનતો જ નથી, એવો એ અંતરાત્મા છે. એટલે એ રીતે એનાથી વિરુદ્ધ બધી વાત લેવાની. તેથી વિલક્ષણ અંતરાત્મા છે. એટલે એને તો ખ્યાલ છે હું કોણ છું. પછી બહિરાત્માની આગળ બીજી વાત લેવી છે. અહીંયા કહે છે કે બહિરાત્માની બીજા પ્રકારની વ્યાખ્યા કરે છે કે આત્મા દેહથી રહિત છે. આત્મા દેહથી રહિત છે. દેહ પૂતગળ અજીવ છે. શરીરને વિકારથી રહિત આત્મા શુદ્ધ દ્રવ્ય છે. ને તે આત્મદ્રવ્યની ભાવના રૂપ એકાગ્રતા જેને નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. આત્મદ્રવ્યની ભાવના રૂપ એકાગ્રતા જેને નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. અને એટલે અહીંયા ભેદ જ્ઞાનની વાત લીધી છે. દેહ એ પૂતગળ છે અને બીજા બધા પૂતગળો જે છે એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે. પોતે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે અને એની એકાગ્રતા જેને નથી એ મિથ્યા દ્રષ્ટિ છે. શુદ્ધ ચૈતન્ય છે તેમાં જેને એકાગ્રતા થતી નથી તેને શરીર અને બહારના પદાર્થમાં એકાગ્રતા થયા વિના રહેતી નથી. શરીર, મન, વાણી વગેરે બહારના સંયોગો ઠીક હોય તો જ ઠીક પડે એમ અજ્ઞાની દેહની ભાવનામાં એકરૂપ થયેલો એ બહિરાત્મા મૂળ છે. આ બીજી રીતે બહિરાત્માની વ્યાખ્યા કરી. અને પછી આગળ વાત લીધી છે અહીંયા કે પોતાના આત્મા સિવાય પરમાં સુખ માનનાર મૂળ છે. વળી ધર્મના નામે અજ્ઞાની જીવ કહે છે કે વજ્ર ઋષભ નારાજ સહનન શરીરના હાડકા મજબૂત મળે તો કેવળ જ્ઞાન થાય, તે પણ અજ્ઞાન ભાવ છે. મારો આત્મા હોય તો કેવળ જ્ઞાન થાય તે વાત બેસતી નથી. એટલે કે આત્મા છે એ કેવળ જ્ઞાનનું કારણ છે. આ હાડકાના બંધારણો શરીર એ કેવળ જ્ઞાનનું કારણ નથી. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જયારે કેવળ જ્ઞાન થવાનું હોય ત્યારે એવું જ શરીર મળ્યું હોય, પુરુષનું શરીર, અને એ પણ એવા હાડકાના બંધારણ સહિત મળ્યું હોય. એ શરીર જેને આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે એ શરીરમાં કોડ ખાપણ કાંઈ હોય નહીં. એ સશક્ત એવું જ શરીર હોય, કેમ કે એને એવો પુરુષાર્થ થવાનો છે એટલે એવું જ શરીર નિમિત્ત તરીકે હોય છે. પણ એ વાત એને બેસતી નથી કે મારો આત્મા છે એ જ કેવળ જ્ઞાનનું મૂળ કારણ છે, કેવળ જ્ઞાન સ્વભાવી છે, એ વાત એને બેસતી નથી. અને અનંતકાળથી એટલે એ આત્માની એને દરકાર કરી નથી. એ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. એ બહિરાત્મા છે. અંતરશક્તિ ભરેલી છે તે વાત બેસતી નથી. અને પરથી ભેદ જ્ઞાન કરવાને બદલે રાગ સાથે એકત્વ બુદ્ધિ કરે છે તે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. અને એનાથી વિલક્ષણ અંતરાત્મા છે. આનાથી વિલક્ષણ અંતરાત્મા પછી એ રીતે લેવાનું. એટલે ત્યાં બ્રહ્મદેવજીએ પણ એ રીતે લીધું છે. પોતાનો આત્મા પરથી ભિન્ન છે. અહીંયા ભેદ જ્ઞાનની વાત લેવી છે ને, એટલે પોતાનો આત્મા પરથી ભિન્ન છે અને વિકાર એ મારા સ્વરૂપમાંથી નીકળી જાય છે. તેથી તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ એ વિકાર નથી. રાગ નહીં, ક્ષેત્ર નહીં, હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવી અંતર શ્રદ્ધા જ્ઞાન કરે તેને અંતરાત્મા કહે છે. હવે ત્રીજી રીતે પાછી બહિરાત્માની વાત લીધી છે. એમાં કહે છે કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે સ્વભાવ ઉપાદેય છે અને રાગ દ્વેષના પરિણામ તે દોષ છે. દોષની વાત હવે લેવી છે ને. જે પોતે એવા દોષને સમજે છે એ અંતરાત્મા છે, પણ જે પોતાના એ દોષને સમજતો જ નથી દોષ તરીકે, એ બહિરાત્મા છે. એટલે એ વાત કરવી છે અહીંયા કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે સ્વભાવ ઉપાદેય છે અને રાગ દ્વેષના પરિણામ તે દોષ છે. રાગ દ્વેષના પરિણામ, શુભાશુભ ભાવના પરિણામ, એ બધું પણ એ આત્માને માટે એ દોષરૂપ છે. સ્વભાવ ભાવે પરિણમન નથી અને વિભાવ ભાવરૂપ જે પરિણમન છે તે દોષરૂપ પરિણમન છે. તો દોષ ને આત્મા વચ્ચે વિવેક કરનાર જ્ઞાન છે. ને જ્ઞાની ધર્મીને એનો વિવેક હોય છે કે આ દોષ કહેવાય, આ આત્માનો સ્વભાવ ન કહેવાય. એટલે કહે છે કે દોષ અને આત્મા વચ્ચે વિવેક કરનાર જ્ઞાન છે અને આત્માનું જ્ઞાન પરથી વિવેક કરવાની તાકાત વાળું છે. તો તેને બદલે રાગ અને જ્ઞાનને એક માને તે નય વિભાગને જાણતો નથી. એ બહિરાત્મા છે. દયા, દાન આદિ ભાવ તે વ્યવહાર નયથી પર્યાયમાં છે, પણ નિશ્ચયથી તે સ્વભાવમાં નથી. નિશ્ચયથી
આત્મા શુદ્ધ સ્વભાવી છે એવી બે નયનું જ્ઞાન નથી, એ મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. અને હવે અહીંયા કહે છે કે અહીં જેને 3 પ્રકારનું જ્ઞાન હોતું નથી તે મિથ્યા દ્રષ્ટિ બહિરાત્મા છે. અને એ 3 પ્રકારની અંદર પાછા અહીંયા વર્ણન કર્યા છે. ચિત્ત, દોષ અને શુદ્ધ આત્મા, એ 3 રીતે વાત લેવામાં આવી છે. તો પહેલી વાત એ લીધી ચિત્તને વિશે કે સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય શુદ્ધ આત્મા ઉપાદેય છે. સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય શુદ્ધ આત્મા ઉપાદેય છે અને વિકારી પરિણામ હે છે. એમ જે જ્ઞાન પર્યાય વિવેક કરે છે તે વર્તમાન નિર્મળ પર્યાય છે, પણ ત્રિકાળી સ્વરૂપ નથી. જો સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય એ વર્તમાનમાં નિર્મળ પર્યાય હોય એ પર્યાય છે, એવી પર્યાય શુદ્ધ આત્મા ઉપાદેય છે એમ કરી એનું લક્ષ કરતા પ્રગટ થાય છે, પણ છતાંય એ પર્યાય છે. એ એમ જે જ્ઞાન પર્યાયનો એવો વિવેક કરે કે આ શુદ્ધ પર્યાય પણ પર્યાય છે, એ દ્રવ્ય નથી, અને એ શુદ્ધ દ્રવ્યનું લક્ષ કરતા થાય છે. એ વર્તમાન નિર્મળ પર્યાય છે, એ પર્યાય છે, પણ એ ત્રિકાળી સ્વરૂપ નથી. આ એક વાત લીધી. એવું જ્ઞાન, અહીંયા જ્ઞાન વિશેની વાત કરવી છે ને, એટલે. બીજું દોષને વિશેની વાત કરે છે, તો કે વર્તમાન પર્યાયમાં થતા રાગ દ્વેષના પરિણામ તે પણ ક્ષણિક છે, એ પણ સ્વભાવમાં નથી, અને એ દોષ છે તેને દોષ તરીકે જાણે. અને ત્રીજું શુદ્ધ આત્મા, આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, તે ત્રિકાળી છે, એમ ત્રિકાળી શુદ્ધ આત્મા વર્તમાન ભેદ જ્ઞાન રૂપ પર્યાય અને વર્તમાન દોષવાળી પર્યાય, આ 3નું જેને ભેદ જ્ઞાન નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. અને આ ત્રણેયના લક્ષણ જુદે જુદા છે. ભેદ જ્ઞાનનું લક્ષણ વિકારને સ્વભાવથી જુદો પાડવો, તે ભેદ જ્ઞાનનું લક્ષણ છે, પહેલી વાત. પછી બીજું વિકાર અથવા દોષનું લક્ષણ આત્માથી ભિન્ન વસ્તુ છે, પરમાત્માથી જુદી પડે તે દોષ છે. ત્રીજું શુદ્ધ ચૈતન્ય સ્વભાવ, તે આત્માનું લક્ષણ છે. તો આ ત્રણેય વાત એમ કહેવામાં આવી. અને બ્રહ્મદેવજીની ટીકાની અંદર ટૂંકની અંદર આ બધી વાતો લેવામાં આવી છે. એટલે અહીંયા એ રીતે વાત જે કરી છે એનો ગુરુદેવે વિસ્તાર કર્યો છે. જેમ અહીંયા બ્રહ્મદેવજીની ટીકાની અંદર એમ લીધું છે કે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્માના ભેદથી 3 પ્રકારનો છે, તે આ પ્રમાણે કરીને એમાં પહેલા લીધું છે સ્વશુદ્ધ આત્મા સંવિતિથી ઉત્પન્ન વાસ્તવિક સુખથી પ્રતિપક્ષભૂત ઇન્દ્રિય સુખમાં આસક્ત જીવ બહિરાત્મા છે, એમ કરીને ત્યાંથી આખો પેરેગ્રાફની અંદર 3 વાત લીધી છે. ભેદ જ્ઞાનથી રહિત છે એ બહિરાત્મા છે, એ પણ વાત એ જ કરી છે. અને રાગાદી દોષની વાત પણ એમાં લીધી છે, જે રાગાદી દોષ જે છે એને માનતો નથી. એટલે અહીંયા પછી એની ત્રણેયની વાત અહીંયા ચિત્ત, રાગાદી દોષ અને શુદ્ધ ચૈતન્ય લક્ષણાત્મા, એ બધું આપણે ગયા સ્વાધ્યાયમાં વિસ્તારપૂર્વક કર્યું છે. તો એ જ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એ પછીનો હવે આગળનો વિસ્તાર જે છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.